इन्द्रेन्द्र च स्वोचितं कर्म कुर्वति प्रवस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीयस्तु महामहिम अचिंत चिंतामणी પરમાત્મા પાર્શ્વનાથ એમના જીવનનું સંકીર્તન, એમનો ચરમ ભાવ, પ્રભુનું સ્વયં જીવન, એનું સંકીર્તન ચાલી રહ્યું છે. પ્રભુ વારાણસી નગરીમાં અશ્વસેન રાજાને ત્યાં મામાદેવીની કુક્ષિથી જન્મ લે છે. પાર્શ્વકુમાર એમનું નામ પડે છે. 64 ઇન્દ્રોએ જેમનો જન્મોત્સવ કર્યો છે એવા પરમાત્મા અંગુષ્ઠમાં મૂકેલા અમૃતનું પાન કરતા કરતા મોટા થયા અને ભોજન કરી કેવા થયા. ત્યારથી ઉત્તર કુરુના કલ્પ વૃક્ષના ફળ લાવી દેવતાઓ હંમેશા એમને આપે છે. એટલા બધા એ મીઠા અને પુષ્ટિકારક હોય છે કે અહીંની તો કોઈ પણ ચીજ એની તુલનામાં આવે નહીં. ફળ સુંદર પણ એટલા, મીઠા પણ એટલા, અને એની અંદર વિટામિન્સ પણ એટલા બધા. ભગવાન તો કલ્પવૃક્ષના ભોજનથી ધનાધન મોટા થવા લાગ્યા. અહીં તો 14-15 વર્ષના થયા છે અને એક રાજદૂત દરબારમાં આવીને ખબર આપે છે કુશસ્થલ મહારાજાના પ્રસન્નજીતની રણાઈ સ્વયંપ્રભાની દીકરી પ્રભાવતી કિન્નરોના મુખથી પાર્શ્વનાથના ગુણગાન સાંભળી મોહિત થઈ અને એમને પોતાનું દિલ દઈ બેઠી. રાજાને ખબર પડી. રાજાએ રાજી થઈને કહ્યું કે કુમારીનું મન યોગ્ય જગ્યાએ ઠર્યું છે અને સ્વયંવરા કરી અને વારાણસી મોકલી આપવું, ત્યાંનું લગ્ન પાર્શ્વકુમાર સાથે થઈ જાય. પણ આજુબાજુના કલિંગના અને બધા રાજાઓ જેમના દરબારમાં પ્રભાવતીના સૌંદર્યની રસગાથાઓ પહોંચી ગઈ હતી એ બધા એકદમ ઉશ્કેરાઈ ગયા. અમારા બધા જેવા જૂના મોટા મોટા મહારાજાઓ, ભણવીર પુરુષો અહીંયા હાજર હોય અને એક નાનકડા છોકરા જેવા પાર્શ્વની સાથે એ રાજકુમારી શેની પરણી શકે? હલ્લો કરી દીધો રાજ્ય ઉપર. કુશસ્થલી ચારે બાજુ ઘેરો નાખી દીધો. કુશસ્થલના મહારાજા ના મંત્રી એનો દીકરો પુરુષોત્તમ ત્યાંથી છટકી અને હું આપની પાસે આવ્યો છું આ ખબર આપવા. અમારા રાજાની એટલી તાકાત નથી કે આ બધા દુશ્મનોને એક સાથે પહોંચી શકે, તો આપે કંઈક કરવું જોઈએ. મહારાજ આશ્વાસન કે જે કુંવરી મારા દીકરાને મનથી વરી ચૂકી છે એના ઉપર નજર બગાડનારા એ રજાઓની ખેર નથી. તરત જ હુકમ કર્યો, કરો તૈયારી, નિશાન ડંકા ઢોલ વગડાઓ, સૈન્યની તૈયારી કરો. તરત જ કુશસ્થલની વારે જવું પડશે. બધી તૈયારી થઈ ગઈ. ચારે બાજુ યુદ્ધના બાજા વાગવા લાગ્યા. પાર્શ્વકુમાર પિતાજીને વંદન કરવા આવ્યા ત્યારે પૂછ્યું, પિતાજી શું વાત છે? આ શેની તૈયારી? બેટા યુદ્ધની. શા માટે? આ વાત છે.
તો પિતાજી એ તમારે જવાનું ના હોય, હું જ જઈશ. બેટા હજી તું બહુ નાનો છું, પૂછે તો જાય. પિતાજી હું ભલે નાનો રહ્યો, સુરજ નાનો હોય તો આખી દુનિયાને અજવાળ, કાંટો ના નાનો હોય ને તો આખા શરીરને પજવે. નાના હોય એટલે કઈ જબરા ના હોય એવું ના હોય. તો કે સારું બેટા, બહુ આગ્રહ કર્યો એટલે ના પાડી. તરત જ બાસુકુમાર તૈયાર થઈ ગયા. સેના તો તૈયાર જ હતી. ઉત્તમ મુહૂર્ત જોઈ અને પ્રયાણ કરે છે. ઉત્તમ શુકનો થઈ રહ્યા છે. નીકળતા જ મોર જમણી બાજુ ટોકવા લાગ્યો, ચીમરી ડાબી બાજુ બોલવા લાગી. હાથીઓ ગરજારો કરવા લાગ્યા, ઘોડા હરડાટી કરવા લાગ્યા. બધા ઉત્તમ સુકન જોઈ. અને પરમાત્મા છે ને પોતે જ પરમ સુકન રૂપ છે ને, દુનિયામાં કોણ એમને અપસુકન કરે? એમના નામના સ્મરણ થી બધા અપસુકન સુકન થઈ જાય. તમે નીકળ્યા હો ગમે તો અપસુકન થાય. તમે નેમ રાજુલ નામ લો હાથ તો એટલે બધા અપસુકન પતી જાય. નેમ રાજુલ નામ રાજુલ નામ રાજુલ, ખાલી નેમના ધોગાના નામ થઈ જાય. તો કર્યું પ્રયાણ. જેવું પ્રયાણ કર્યું, પહેલા જ મુકામે આકાશમાંથી ધડધડાટી કરતો ઇન્દ્ર મહારાજાનો રથ ઉતર્યો. જમીનથી 4 આંગળ અંતર રથ ચાલે. જમીન ઉપર એ અડ્યાની જમીનને. અને એમાંથી માટલી નામનો સારથી ઉતર્યો. એને સાષ્ટાંગ પ્રણામ કર્યા પાર્શકુમારને, અને પછી કહ્યું કે દેવ સાંભળો, અમારા મહારાજા દક્ષિણ વિભાગના પણ માલિક છે, તિર્યક લોકના, મનુષ્ય લોકના. એમના દેવ જાસૂસો બધે જ ફરતા હોય છે. એમાંના એક દેવ જાસૂસે આવીને ખબર આપી કે પાર્શ્વકુમાર યુદ્ધ કરવા જઈ રહ્યા છે કુશસ્થલ નગર તરફ. એટલે ઇન્દ્ર મહારાજાએ તરત જ મને કહ્યું કે ચાલ, મારા બધા જ આયુધો સાથે તું રથ લઈ અને જા. યુદ્ધમાં પાર્શ્વકુમારને સહાય કરવા માટે તારે જવાનું છે. તો પ્રભુ, મારી પ્રાર્થના છે કે આપ હાથીનો ઘોડા છોડી આ રથમાં બિરાજો. ભગવાન કે ઇન્દ્રની પ્રાર્થના જે ભાવ છે તો એનો ભંગ ના કરાય. મહાપુરુષો ક્યારે પણ કોઈની ઈચ્છા તોડતા નથી. એટલે સારું કે એમ ભગવાન રથમાં આરૂઢ થઈ ગયા. આકાશથી અત્તર, જમીનથી અત્તર આકાશમાં રથ ચાલી રહ્યો છે. દુનિયાને તો જોણું થઈ ગયું. આખી સેના નીચે ચાલે, ધૂળની ડબરીઓ ઉડે, અને ભગવાનનો રથ ઉત્તર ચાલે ઉપર, ધૂળથી ઉપર. આખી દુનિયામાં જોયા કરે કે વાહ, આવી રીતે ચાલ્યા. આમ તો એ રથને તો ક્ષણવાર લાગે ત્યાં જતા, પણ સેના તો ચાલતી એમ ચાલે ને. એક પછી એક પ્રયાણ કરતા કરતા ઠેઠ જ્યાં આગળ કુશસ્થલ છે એની બાર ઉદ્યાનની અંદર ભગવાન પહોંચી ગયા. શિબિર નાખી દીધી અને ભગવાને વિચાર કર્યો કે હવે આ મારી બરાબરી તો છે નહીં, જેની હાથે યુદ્ધ કરવાનું છે. બરાબરીના હાથે યુદ્ધ કરીએ તો કઈક મજા આવે.
તો આવાની સાથે શું યુદ્ધ કરવું? એટલે પોતાના દૂતને બોલાવીને કહ્યું કે જઈ એને સમજાવ કે છાનામાના પાછા ફરી જાય. દૂત તરત જ ગયો, જઈને કહ્યું કલિંગ રાજ ને બધા ઘણા રાજાઓ છે, સભા ભરીને બેઠા છે. એને કહ્યું કે ભાઈ જે માણસ પોતાનું ભલું ઈચ્છતો હોય ને એને 100 એટલી પથારી કરવી જોઈએ. શક્તિ હોય ને એટલો જ બોજો ઉપાડવો જોઈએ. તક્ષક નાગના માથા પરનો મણી લેવા કોઈ જાય તો લઈ શકે ખરો? ઐરાવણી જો હાથી હોય ને ગમે ગા મજબૂત, પણ પહાડ સાથે જઈને લડે તો શું થાય? અને દલતું સળતું થઈ જાય, પહાડને કશું ના થાય. હંમેશા માણસે જેની સાથે લડવું હોય એનું બરાબર ચકાસવું જોઈએ. અને પોતાના કરતા પરાક્રમી બળવાન પુરુષો સાથે જે લડે, જેમ પતંગિયા આગ જોડે બાજવા જાય તો શું થાય? પતંગિયા પડી જાય. તો ત્રણ ભુવનમાં સ્વામી વપાર સુકુમાર એમને મનથી વળી ચૂકેલી પ્રભાવતી એટલે એ સિંહની ભાર્યા છે. તમે જો શિયાળિયા શિયાળ સાથે લવ કરવા જાય તો માર ખાય અને મરી જાય. એટલે ત્રણ લોકના સ્વામી એવા એમની સાથે દેવેન્દ્ર પણ ક્યારે બાજવા ના જાય. એમની તાકાત નથી કે એમને પહોંચી શકે. તો તમે શું કરવા નકામું બાથોડિયા જેવા ઉભા થયા છો? મરી જશો એમને તમારા આખા કુળની સાથે. આ તે પેલો બોલ્યો કલિંગ રાજા તો લાલ પીળો થઈ ગયો એકદમ, અને કે છે તું દૂધ છે ને એટલે તને મરાય નહીં તો અમને શિયાળા કેનાર અને પેલા નવો છોકરો જી જેને દાઢી મૂછી નથી ફૂટી અને સિંહ કેનાર તને જીવતો ના છોડી શકે. ત્યારે દૂતે કહ્યું કે તમે છો ને હજી મૂર્ખ છો. એ ત્રણ ભુવનના સ્વામી છે, એના પરાક્રમને તમે જાણતા નથી. માર ખાઈ જશો કે એની અમે ટકીએ નહીં શકો. પેલા ગુસ્સે થઈને દૂધને ગળે પકડીને કાઢી મૂક્યો. કર્યું સૈન્ય તૈયાર, બસ કે કરો હુમલો પાર્શ્વ કુમાર ઉપર. પાર્શ્વને જઈને દૂતે વાત કરી કામ થયું છે, આ બધા તમને ઓળખી શક્યા નથી. એટલામાં તો પ્રભાકર નામનો મંત્રી બહુ હોશિયાર, એ કલિંગ રાજ વગેરેની પાસે જે રહેતો હતો એમનો મંત્રી, એ ઉભો થયો અને કહ્યું કે તમે આ શું કર્યું? આ દૂત બિલકુલ સાચું બોલતો હતો. દૂત એના માલિકનું પ્રતિનિધિ ગણાય. તમે આ દૂતનું અપમાન નથી કર્યું, પાર્શ્વકુમારનું અપમાન કર્યું છે. તમને કઈ ભાન છે કે નહીં? 14 બાર સ્વપ્નો આપી અને જે જન્મ્યા, જન્મતા 64 ઇન્દ્રો જેમને મેરુ પર્વત ઉપર અભિષેક કરવા લઈ ગયા, અને કુબેર એમના ઉપરની ભક્તિના કારણે આખી વારાણસીને ધન ધાન્ય સમૃદ્ધિથી ભરી દે એવા પાર્શ્વકુમાર છે. કોઈ સામાન્ય વ્યક્તિ નથી જેનું નામ લેતા દુકાળ
મારી મરકી જતા રહે. બા પરમાત્મા પાર્શ્વકુમાર છે. આ મને ગુપ્તચોરે આવીને વાત કરી છે. ઇન્દ્ર મહારાજાએ માતરી નામનો સારથી પોતાના વજ્ર વગેરે આયુધો સાથે મોકલ્યો છે, દિવ્ય આયુધથી ભરેલો. તમે આ રાજકુમારી સામે મગતરા જેવા છો, ક્યારે મથીને મરો તો પહોંચી શકો એમ નથી. મારે તમારી જાતને સંભાળો. ખાલી ખોટા પોતાની બળ અને વીરને જાણ્યા વિના જોરાવરની હાથે બાજી અને પતંગિયા આગમાં સાફ થઈ જાય એવી તમારી હાલત ના થાય, એ ધ્યાન રાખો. આવા સ્વામીની પાસે જઈને નમો. એમાં કોઈ તમારી નાનમ નથી. નાનાને નમો તો નાનમ. ત્રણ જગતના સ્વામીને નમો. નાનમ શું? અને એ તો પરમ કરુણાનું સાગર છે. ત્રણેય જગતના જીવોનો બાંધવ છે. એટલે આની તો સેવામાં જે જાય ને એને ત્રણેય લોકની સંપત્તિ રમતી રમતી આવીને ભરે, એટલા એ પ્રભાવશાળી છે. એટલે તમે છે ને જરા શાંત થાવ, આથરા ના થાવ, બધા આકડા વાકડા ના થાવ. જોર જોઈને હંમેશા કામ કરાય. પેલા તો બધા ઠરી જ ગયા, જે એકદમ આમ જોશમાં આવી ગયા હતા, હોકારા પડકારા કરતા હતા. હા, હમણાં જઈ બે ઝાપટ મારશું ને છોકરો ભાગી જશે. મંત્રી વર્ગ અમને તો ખબર જ નથી. વાત આ છે. આપણે તો બહુ ખોટું કરી નાખ્યું, દૂતનું અપમાન કર્યું. હવે જેને પાર્શ્વકુમારને કહે છે પતી ગયું, તો અમારા તો 12 વાગી જશે. હવે શું કરવું બોલો? કેવી રીતે જવું પાર્શ્વકુમારની પાસે? મંત્રીએ કહ્યું કઈ ડરવાની જરૂર નથી. એ પરમાત્મા અપરાધીઓના પણ અપરાધને ક્ષમા કરનારા છે, એમના પર ઉપસર્ગ કરનારાને પણ પ્રેમથી જોનારા છે. અને તમારા ઉપર એમને ક્યારે ગુસ્સો નહીં આવે. તમે એક કામ કરો, બસ એમને જઈને પ્રણામ કરો. મહાપુરુષો પ્રણામ કરવા માત્રથી જ શાંત થઈ જતા હોય છે. તમારા વાળ છૂટા મૂકો, બાંધેલા જે ચોટલા છે એ ખુલ્લા મૂકી દો. એ વખતમાં પુરુષો પણ લાંબા વાળ રાખતા અને એમના પણ ચોટલા ગૂંથાતા બૈરાની જેમ જ. ને એમાં કઈક જાતના ફૂલો એ બધું એમાં ફેશનથી પાછા કરતા. ચોટલા, બે ચોટલા, ઘણી ચોટલીઓ, આ બધું કઈક ફેશનો ચાલતી. અને કોઈ વળ ઉપર બાંધી લાંબુ, કે તમારા બધાના વાળ પૂરો છૂટતા અને ખભા ઉપર લો કુવાડો. અને દુનિયાનો સૌથી દુઃખી માણસ એટલે કઠિયારો બાપડો. રોજે રોજના લાકડા કાપી વેચીને પૈસા આવે એમાંથી લોટ લઈ આવે ને રોટલા કરીને ખાય. એને રોજે રોજનું હોય, આજનું કાલ નહીં, કાલનું પરમદાડે નહીં. એ થઈ જાઓ એમની પાસે ને એમના ચરણોમાં પ્રણામ કરો. હવે ટાઈમ બગાડવા જેવો નથી. જો એ રણસંગ્રામમાં ચડ્યો તો પછી પતી ગયું. તમારા તો રામ રમી જશે. પેલા તો બાપડા ફટાફટ ખાલી ધોતિયું પહેરી, કેસે એક બાજુ મૂકી, ખભે કુવાડો લઈ, વાળ છૂટા મૂકી નીકળ્યા. સિંહ દ્વાર પાસે પહોંચ્યા. પરમાત્માનું જ્યાં આગળ પડાવ પડ્યો છે ત્યાં. એટલે એમણે કહ્યું પ્રત્યારને કે રાજાજી રાજ પાર્શ્વકુમારને જઈને ખબર આપો કે અમે એમના શરણે આવ્યા છીએ. બોલો ખુશ ખુશ થઈ ગયો. હાશ કે લડાઈ તો ટળી. પેલો સોનાનો દંડ હાથમાં લઈને દોડતો પ્રભુની પાસે પહોંચ્યો અને પગમાં પડીને કહ્યું કે બધા રાજાઓ તમારા પગમાં પડવા આવ્યા છે.
જેમ નાગદમની ઔષધિને સૂંઘીને બધા સાપ ઠંડા થઈ જાય, એમાં બધા ઠંડા થઈ ગયેલા છે. કલિંગ રાજ બીજા બધા રાજાઓની સાથે આપના ચરણમાં ઉપસ્થિત થયા છે. તો બોલો શું કરું? પાર્શ્વકુમારે કહ્યું, જાઓ, એમનો કુવાડો એક બાજુ મુકાવી અને સરસ કપડા પહેરાવી અને તરત એમને લઈ આવો. પેલો ગયો, આદેશ આપ્યો. પેલા ખૂબ ખુશ થયા, કુવાડો મૂક્યો, ચોટલા બાંધી લીધા, સારા કપડા પહેરી લીધા, બધાની સાથે પ્રભુની પાસે પહોંચ્યા. સભા મંડપમાં દૂરથી જ મુજરો કરતા કરતા બધા ચાલ્યા. ભગવાનની પાસે ગયા, હાથ જોડીને કહ્યું કે પ્રભુ, અમે અન્યાય તો કર્યો, પણ અમારા માટે સારા માટે થયો કે તમારા દર્શન થયા. અમે આમ લડવા ના આવ્યા તો તમે ક્યાંથી અહીં આવત અને તમને અમે ક્યાંથી મળત? તમારા ચિંતામણી જેવા ચરણ કમલ અમારી ચક્ષુને જોવા મળ્યા એટલે અમે એમ સમજીએ છીએ અમે જે ખોટું કર્યું ને એ તમારા માટે કર્યું, એટલે તમારા પ્રભાવથી સારું થઈ ગયું. પ્રભુનો તો સ્વભાવ જ હોય ને કે આપણે એમને મારવા જઈએ તો એમના દર્શન થઈ જાય. એ નિમિત્તે કે અમારે એવું થયું, તમે આપ અમારા પર પ્રસન્ન થાવ, અમારું બધું આપને સમર્પિત, રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોઠાર, હાથી, ઘોડા અને સંપૂર્ણ રાજ્ય એ આપનું છે. આપને જે વ્યવસ્થા કરવી એ કરો. અમારા માટે આ ભાવ કે પરભાવ બધે જ આપની શરણાગતિ કલ્યાણકારિણી જ છે. આપના ચરણ કમળ જોયા અને અમારા તો બંને લોક સુધરી ગયા. જેના ચરણ કમળને ત્રણ ભુવનના દેવ દેવેન્દ્રો પણ સેવવા ઈચ્છે એવા ચરણ કમળના દર્શન થયા પછી અમારું કયું ભાગ્ય ન ઉઘડે? બધા ભાગ્ય ઉઘડે. આમ બધા ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યાં જ પ્રસન્નજીત રાજાને સમાચાર મળી ગયા. પુરુષોત્તમજીને ખબર આપ્યા કે પાર્શ્વકુમાર તમને સહાય કરવા માટે આવ્યા છે. એમણે દરવાજા ખુલ્લા મૂક્યા નગરના. જબરદસ્ત નગર શણગાર આવ્યું. સૈન્યની સાથે ત્યાં આવે છે. કુમાર પાર્શ્વની પાસે પેલા બધા પણ કુમારે એમને ઉચિત આસન પર બેહાડેલા છે. આ પણ ત્યાં આવ્યા અને સુખાસન ઉપર બેસીને પ્રભુને કહે છે કે કેટલા મારા પુણ્ય કે તમે મારા ઘરે પધાર્યા. તમારા જેવા ત્રણ જગતના સ્વામી ઘરે પધારે તો કલ્પના ના થઈ શકે. એટલે તો મારી દીકરીને હું આંબે ચાલીને મોકલવા તૈયાર થયો હતો આપને ત્યાં. પણ મારા બહુ મોટા પુણ્ય કે આપ સામે પગલે અહીં પધારી ગયા. ખરેખર અભાગ્યાને ત્યાં કોઈ દાડો આકાશમાંથી સોના મોરની વૃષ્ટિ ના થાય, ભાગ્યવાનને ત્યાં જ થાય. તો પ્રભુ પુણ્યના મહાસાગર એવા તમારા દર્શનથી મારા પણ પુણ્યના ભંડાર ભરાઈ ગયા. હંમેશા સત્પુરુષોનો સંયોગ એ કોનું કલ્યાણ ના કરે? બધાનું કલ્યાણ કરે. સૂર્યનો પ્રકાશ જગતમાં કયા પદાર્થોને ચમકાવે નહીં? બધાને ચમકાવે. આજ તો બસ મારા હૈયાનું વૃક્ષ
જે સુકાઈ ગયું તું ચિંતાના કારણે, એ બિન બાદલ વરસાદની જેમ તમે હરિયાળું કરી નાખ્યું. મારું હૈયું આજે હરિયાળું હરિયાળું, જે ચિંતામાં પડી ગયેલું હતું એ. પ્રભુ, મારા બધા મનોરથના ઝાડ આજ ફળ્યા. તો મારી દીકરી પ્રભાવતી જલ્દી એના નામ પ્રમાણે પ્રભાવતી જ બને એવું કંઈક આપ કરો. કારણ કે વિઘ્નો કોઈ પણ સારા કામમાં 1000 ઉભા થતા હોય છે. ત્યાં ને ત્યાં બોલાયા જોશીડા અને પૂછ્યું, લગ્ન લેવાના છે પાર્શ્વકુમારના, બોલો જલ્દી લગ્ન કાઢો, ઘડિયા લગ્ન લેવાના છે. કારણ કે ઉભે ઘોડા આવ્યો છે વર. પેલા લોકોએ ફટાફટ ટીપણા જોયા અને કહ્યું, બહુ નજીક છે, સારામાં સારું મુહૂર્ત, બહુ સરસ. બે બાજુ તૈયારી શરૂ થઈ. કુંવારના પડાવમાં, નવા જ પરણાવવાના છે ને કુમારને, આખી સેના ગાંડી તૂર બની ગઈ. જે લડવા આવી હતી એ હવે વિવાહમાં નાચવા માટે તૈયાર થઈ ગઈ. લગ્નની તૈયારી થઈ. પાટે બેહાડ્યા ભગવાનને. રિયલમાં ભગવાન તો બહુ રૂપાળા છે, બહુ ચમકીલા છે. કોઈ પણ જાતના મેકઅપ વગર એમનું શરીર એટલું બધું ચમકે છે કાંતિના સાગરથી કે એને કઈ ઉપટણની જરૂર નથી કે ભાઈ કાળાને થોડો ગોરો દેખાડે. તેલ ને હળદર ને બધું મિક્સ કરી ઉપટણ કરે ને એ થોડો કાળો હોય ને, લુખ્ખો હોય ને, જેમ બૂટ છે પોલિશ કરે એટલે કેવું ચમકે, એમ કાળિયા પણ આમ ચમકવા લાગે ને એટલે રૂડા રૂપાળા લાગે. પછી આ બધું ઉપટણ એના માટે હોય, પણ ભગવાનને એની કઈ જરૂર છે નહીં. પણ છતાં સંસારની રીત છે ને, તો પાટે વિહાડ્યા, ગળામાં માળા નાખી અને બધી વિધિ ચાલી. પછી બહુ જોરદાર તીર્થજળ લાવી સર્વ ઔષધિથી એમને નવડાવ્યા, પોંખ્યા અને ભગવાન તૈયાર થયા અને મુહૂર્ત આવી ગયું. એટલે તરત જ જે માંગે આપવાનું એવું દાન આપતા આપતા, લોકોનો ઉપકાર કરતા કરતા જોરદાર વાજા વાગી રહ્યા છે અને બધી નગરની સધવા નારીઓ ગીત ગાઈ રહી છે અને બંને પક્ષમાં આનંદ આનંદ ઉછળી રહ્યો છે. એ રીતે પાર્શ્વકુમાર અને પ્રભાવતીનું લગ્ન થયું. ચારે મંગળ વર્ત્યા. 4 મંગળ ને, અને એ વખતે કરમેલાઓ એટલે છોકરીનો હાથ વર પકડી રાખે, છોડે નહીં. એટલે પછી છોકરીનો બાપ જમાઈને લાંચ આપે, હું તમને આ આપીશ, હું તમને આ આપીશ, હું તમને આ આપીશ, કરમોચન માટે. તો રાજાએ પણ ખૂબ હાથી ને ઘોડા ને સોનું ને કપડા ને જોરદાર એ બધી વખતે આપ્યું. બે બાજુ ગીતો ગવાઈ રહ્યા છે, લોકો નાચી રહ્યા છે, ઢોલ વાગી રહ્યા છે. અને પછી મોટા વરઘોડા સાથે ભગવાન કુશસ્થલપુર નગરની અંદર પ્રભાવતીની સાથે પહોંચ્યા. અને ત્યાં આગળ પ્રસન્નજીત મહારાજાએ એમનું ખૂબ જ સન્માન કર્યું. પછી ભગવાન પાછા કેટલાક દિવસ ત્યાં રહી નગરમાંથી નીકળ્યા. 5મા પ્રયાણમાં છેક ત્યાં સુધી કલિંગના રાજાને બધા ભગવાનને મૂકવા આવ્યા.
પહેલું પ્રયાણ, બીજું પ્રયાણ, ત્રીજું પ્રયાણ, ચોથું પ્રયાણ, પાંચમું પ્રયાણ આવ્યું કે ભગવાને કહ્યું બસ બહુ થયું, હવે તમે તમારા રાજમાં જાઓ એમ કહીને બધાનું સન્માન કરી એમને વિસર્જન કર્યા. એ ઘર ભેગા થયા. હવે પ્રસન્નજીત રાજા રહ્યા, એ મૂકવા આવ્યા છે દીકરીને. બાપાથી પહેલી વાર જુદી પડી રહી છે દીકરી. આંખમાંથી આંસુની ધાર ચાલી રહી છે. ત્યારે બાપાએ દીકરીને વાલ કરતા કરતા સાંત્વના આપી કે બેટા, મારા કરતા પણ હારા ઘરે હું તને મોકલી રહ્યો છું, એટલે તું ખૂબ ખુશ રહેજે અને તારા સાસુ સસરા ઘરના બધા જે હોય એનો વિનય કરી એ બધાનું દિલ જીતી લે છે. તારા પતિનું તો દિલ તું જીતીશ જ, પણ આ બધાનું પણ દિલ જીતશે જે એમના છે. અને અમે તને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે, એવું તારી સાસુ રોજ બીજા પાસે વખાણ કરે એ રીતે બેટા વર્તજે, અમારું નામ કરજે. તારી સાસુ ક્યાંય અમને બદનામ ન કરે એનો ખૂબ ધ્યાન રાખજે. આ રીતે બેટાને સમજાવી, શિખામણ આપી. ભગવાને પણ બહુ પ્રેમથી એમને રજા આપી, સન્માન કરીને. ત્યારે પણ જાય છે, પણ આમ પાછળ જોતા જોતા જાય છે ભગવાનને. ભગવાનનું અપૂર્વ લાવણ્ય, અપૂર્વ તેજ, પર્સનાલિટી જોતા ધરાતા નથી પ્રસન્નજીત. અને એ બધું જોતા જોતા વિચાર કરશે, આ પાછા જમાઈ રાજને ક્યારે જોઈશ, કેટલા બધા વાલા લાગે છે. આમ એ પાછા પોતાના નગરમાં જાય છે. ભગવાન પણ ફટાફટ એક પછી એક પ્રયાણ પાસ કરતા કરતા રસ્તામાં જેટલા રાજાઓ આવે ને બધા ખબર પડે છે કે પાર્શ્વકુમારજી પાસ થઈ રહ્યા છે. કારણ કે કુશસ્થલ એટલે આપણું ભાલ, ધંધુકા ને બધું, અને કાશી બેની વચ્ચે કેટલું મોટું ડિફરન્સ. એમાં કેટલા બધા રાજાઓ આજુબાજુ, પૂર્વના પશ્ચિમના બધા રાજાઓ આવે છે, ભગવાનની ચરણોમાં પડે છે અને શરણાગતિ લે છે. ભગવાન પણ કરુણાથી બધાને સાંત્વના આપે છે, અભય આપે છે. આ રીતે બધાને આનંદ આપતા આપતા ભગવાન વારાણસી નગરીમાં પહોંચે છે. અશ્વસેન રાજાને ખબર પડી મારો દીકરો વગર યુદ્ધે એક પણ માણસનો ક્ષય કર્યા વિના ઉપરથી લઈ ગયો, તો એનાથી પણ મોટી સેના લઈને આવી રહ્યો છે. પૂરા નગરની અંદર આનંદ છવાઈ ગયો. મહોત્સવ શરૂ થયો. બધે ચિત્ર વિચિત્ર 5 કલરની ધજાઓ બાંધી છે. કુમકુમના થાપા ઘરે ઘરે દેવાના છે. ઘરે ઘરે ફૂલની માળાઓ લટકી રહી છે. ઘરે ઘરે ધૂપની ધડીઓ લટકે છે, જ્યાંથી ચારે બાજુ સુગંધ સુગંધ ફેલાય છે. મંચ ઉપર અત્યંત સુંદર નગર રમણીઓ નાચી રહી છે. ઠેકાણે ઠેકાણે મોતીઓની ઝૂલ લટકી રહી છે. કોકિલ કંઠી લલ્લાઓ અદ્ભુત ગીત ગાઈ રહી છે. એક એકના દરવાજે દરવાજે તોરણો બાંધેલા છે અને જ્યાં જુઓ ત્યાં નાટકો, નૃત્યો થઈ રહ્યા છે, ઢોલ વાગી રહ્યા છે, કુમારક ચાલી રહ્યા છે. બાજુમાં સાંભળ્યું તો આખું ઊભું, ક્યાં ચાલવાની જગ્યા જ નથી. એકલા કુમાર ચાલતા જાય, બધાને દર્શન આપતા, બાકીના બધા ઊભા. આગળ ટટ આખી વારાણસી ભરેલી છે. અને શુભ મુહૂર્તમાં અશ્વસેન રાજાએ દીકરાને પ્રવેશ કરાવ્યો. અને જ્યાં દીકરો પહોંચ્યો વહુની હાથે, અને પછી માને તો હરખનો પાર જ ના હોય. માં તો સોળે શણગાર સજીને સામે આવ્યા.
દીકરો વાલો વાલો લાગ્યો, એના ઓવારણા લીધા, વહુને પોંખી, દીકરાને પોંખ્યો, વહુને પોંખ્યા, અને બસ માં તો દીકરાને જોયા જ કરે છે. આ બાજુ ભગવાન જયારે નગરમાં આવ્યા, ખબર પડી ગઈ હતી, બહેનોને આદત હોય ક્યાંય બી હારા ગાવા જવાનું હોય એટલે પેલા મેકઅપ તો કરવો જ પડે, એ સિવાય તો બહાર જવાય જ નહીં. હવે એ મેકઅપમાં કેટલો ટાઈમ કાઢે એ કોઈ જોશીને ખબર ના પડે. એટલે છોકરીઓ તો મેકઅપ કરતી રહી, ભગવાન તો સામે હાલ્યું, અડધા મેકઅપમાં જ ભાગી ભાગીને આવી બધી જોવા માટે, એટલે વાંદરી જેવી લાગે. આખું નગર એને જોઈને હશે, પણ એ છોકરીઓને કોઈ ભાન નથી, એ તો જુએ છે ભગવાનને. ભગવાનને જોઈ જોઈને કે ઓ આપણા ભગવાન કેવા રૂપાળા છે, કેવા રૂપાળા છે, અને હાથે કેવી ગોરી ગોરી વહુ લઈને આવ્યા છે, કે એકદમ મારા કાળા કાળા ભગવાન અને ગોરી ગોરી એમની વહુ જોડું બહુ મસ્ત લાગે છે, એટલું મસ્ત લાગે છે કે ના પૂછો વાત. આ તો કે નક્કી આ તો સાંભળ્યો છે ને એ કૃષ્ણ છે, અને આ છે ને એ રાધા છે. આવી બધી વાતો છોકરીઓ કરી રહી છે કે બધું ભૂલી જાઓ, આ કોઈ રાધા નથી, કૃષ્ણ નથી, આ તો પાર્શ્વ અને પ્રભાવતી છે. આ રીતે ભગવાન બધી કન્યાઓથી અત્યંત સ્નેહથી નિરખાતા એવા શોભે છે જાણે ગંગા જમનાનો સંગમ. પ્રયાગમાં જ્યાં ગંગા અને જમના ભેગી થાય ને, આ બાજુ કાળી કાળી જમના વહે, આ બાજુ શ્વેત ગંગા વહે, એ બે જેવા લાગે ને એવી કાળા ભગવાન જમના જેવા અને ગોરી પ્રભાવતી ગંગા જેવી. આવી બધી કલ્પનાઓ નગરજનો કરે છે, અને ભગવાન મરક મરક થતા બધું સાંભળતા જાય છે અને આગળ વધતા જાય છે. અને ઘરે પહોંચ્યા, માએ પોખણા કર્યા અને તરત જ મોટી સભા ભરાણી, બધા ખુશ ખુશ થયા. ભગવાનના લગ્નનું રાજાને ખૂબ વધાઈઓ આપી, ઇનામ અકરામ આપ્યા રાજાએ. પણ ભગવાનના દોસ્તારો આવ્યા હતા, બધાને ભગવાને સરસ સરસ ભેટણા આપ્યા. ભગવાન તો આપવા વાળા જ છે. આ રીતે ભગવાન સંસારના અસાર સ્વરૂપને જાણે છે, ત્રણ જ્ઞાનના ધણી છે, ત્રણેય કાલના ભાવ એમની સામે પ્રત્યક્ષ છે. કરુણાના કારણે જગતના જીવોને સંસારમાંથી તારવા માટે નો જ સંકલ્પ જેમના ચિત્તમાં છે, છતાં પણ માતા પિતાના પ્રેમને પણ અવગણ્યા વિના બરોબર એમના પ્રેમની કદર કરી અને પોતાના આગલા ભવના ઉપાર્જેલા ભોગફળ કર્મને હજી ભોગવવાનું બાકી છે એ જાણવાના કારણે સમયાનુરૂપ ક્યારેક સંગીતના જલસા, ક્યારેક નૃત્યના ઠઠારા, ક્યારેક ફરવા જવાનું, ક્યારેક જલવિહાર કરવાનો, આ રીતે ભગવાન પાંચે પ્રકારના વિષયોના સુખને ભોગવતા પણ ચિત્તમાં માત્ર પરોપકાર જ છે. ક્યાંય બી અવસર આવે એટલે કોઈનો પણ ઉપકાર કર્યા સિવાય રહી શકે નહીં. એ રીતે સમયને પાસ કરી રહ્યા છે. કોઈ વાતની કમી નથી, કશું કમાવા જવાનું નથી.
બસ સર્વ પૂર્ણ આનંદ કરો અને ભોગાવળી કર્મનો ક્ષય કરો. આ રીતે ભગવાન ટાઈમ પાસ કરી રહ્યા છે. એમાં ભગવાનને બહુ જ મોટા કુળના, ખાનદાન કુળના ન્યાય અને વિનય જેમના જીવનમાં વણાઈ ગયેલા છે, દયા અને દાક્ષિણ્ય એ બે ગુણો જેમનામાં છે, સંસારના ભયથી જે લોકો ડરે છે અને ધર્મના અનુરાગી છે, એવા 300 રાજકુમાર ભગવાનના દોસ્તાર છે, જે એમની સાથે જ ફરે છે. બસ જ્યાં ભગવાન રમવા જાય ત્યાં બધા સાથે રમવા જાય, જ્યાં બેસે ત્યાં બેસે, જ્યાં ઊંઘે ત્યાં ઊંઘે, જ્યાં ફરે ત્યાં ફરે. એ જ્યારે જમે ત્યારે એમની સાથે જમે. ભગવાનથી એક ક્ષણ પર જુદા ના પડે. હંમેશા એ લોકો ત્યાં જ રમે છે, બેસે છે, સૂવે છે, ફરે છે, જમે છે, બધું કરે છે, છાયાની જેમ રહે છે. આ રીતે ભગવાન 300 દોસ્તારોની સાથે ક્યારે એકલા તો પડતા જ નથી. ફક્ત મહેલમાં જાય ત્યારે પ્રભાવતી માટે જ એકલા હોય, બાકી તો આખી દુનિયામાં એ 300 ની જોડે જ ફરતા હોય. આ બાજુ પેલો કમઠનો જીવ ભગવાન ઉપર ભયંકર વૈરની પરંપરા જન્માંતરથી જેને ચાલી આવે છે, બહુ ગરીબ કુળમાં એ જન્મ્યો. કષ્ટ એનું નામ, કઠ એનું નામ. તાપસ બન્યો છે, પંચાગ્નિ તપ કરે છે. વિધવ્યતાના યોગે એકવાર એ વનાસી નગરીમાં, નગરીની બારે આવીને એનો પડાવ નાખે છે. કાશી નગરીને બારે જોગી એક આવ્યો રે, બાર ઉદ્યાનમાં ચારે દિશાની અંદર ખાડા ખોદાવી અંદર લાકડાના જથ્થે જથ્થા ભરાવે અને એમાં આગ હળગાવે. ચારે બાજુ જબરદસ્ત ભઠ્ઠીઓ હળગે, એની વચ્ચોવચ્ચ પોતે બેસે અને સેવકો લાકડા નાખે જ જાય, બળે જાય, નાખે જાય. ભડ 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 અગ્નિની જ્વાળાઓ બહાર ચારે બાજુ ઉછળે અને ઉપર સૂર્ય તપે. એની વચ્ચે બેઠો ખુલ્લા શરીરે એ આતાપના લે છે. ક્યારેક છઠ કરે, ક્યારેક અઠમ કરે, કંદમૂળ વગેરે ખાય, ધ્યાનમાં રહે, પોતાના બધા જ નિયમો એને પાળે અને ક્યારે ઊંઘે નહીં. થાંભલાની જેમ ઉભો ને ઉભો તપ કરે. લોકો તો ગાંડા થઈ ગયા. આહા, શું તપ કરે છે! આવે છે, જાય છે, લોકોના ટોળે ટોળા એને પ્રણામ કરે છે, એની પ્રશંસા કરે છે. દુનિયામાં ગમે તે કંઈક અઘરું કરે કોઈ બી, આખી દુનિયાની પાછળ દોડે. આવો જબરદસ્ત તપ કરી રહ્યો છે. નિરાકાર પરમાત્માના ધ્યાનમાં મન વચન કાયાને એને જોડેલા છે. એના દર્શન પ્રમાણે મા તપસ્વી બધા લોકો ચારે બાજુ પ્રચાર કરે છે કે આવો તપસી પંચાગ્નિ તપ કરીને આપણા નગરની બહાર આવ્યો છે. આપણું નગર ધન્ય ધન્ય થઈ ગયું આવા તપસીથી. મોટા મોટા રાજાઓ, તલાટીઓ, મોટા મોટા કુટુંબોના આગેવાનો, શેઠ, સેનાપતિ બધા ત્યાં આવે છે. દુનિયા આખી કૌતુકી હોય છે. નવું દેખાય એ કંઈક ભલું થશે એમ સમજીને બધા દોડે. લોકો ત્યાં આવે છે, કોઈ શિબિકામાં બેસીને, કોઈ રથમાં બેસીને, કોઈ ઘોડા ઉપર બેસીને, કોઈ જંપાનમાં બેસીને, કોઈ રથમાં બેસીને. આ રીતે ગતાનુગતિકતાથી સવારથી સાંજ સુધી મેળો લાગે છે. ઘરડા આવે, બાળકો આવે, સ્ત્રીઓ આવે, જુવાને આવે, ડોશીઓ આવે. એટલું બધું માણસ ઉમટ્યું છે, રાજમાર્ગ સાંકડા થઈ ગયા.
અને બીજા વાહનોને ને લોકોને જવું એવું મુશ્કેલ થઈ ગયું. ભગવાન એ વખતે 7 મજલા મહેલની અંદર બેઠેલા છે, સિંહાસન ઉપર. પેલા 300 રાજકુમાર એમની આજુબાજુ બેઠેલા છે અને રાજમાર્ગ ઉપર ભગવાનની દ્રષ્ટિ પડે છે ઠેઠ ઉપરથી, 7મા માળેથી. ચંદ્રશાળા છે ત્યાં આગળ, ભજાનો મંડપ 7મા માળે, એમાં ભગવાન બેઠા છે સિંહાસન ઉપર અને નગર ઉપર દ્રષ્ટિ કરે છે. એમાં રાજમાર્ગ ઉપર દ્રષ્ટિ ગઈ તો જોયું તો આખું નગરનું લોક એક જ દિશામાં અવિરત ગંગાના પ્રવાહની જેમ જઈ રહ્યું છે. ભગવાન વિચારવા પડી ગયા કે શું વાત છે, આજ કયો મહોત્સવ છે? ઇન્દ્ર મહોત્સવ છે, કૂપ મહોત્સવ છે? એ જમાનામાં નવા કુવા બને ને તો એની પણ ખુશાલી ઉજવતા, પાણી આવે એટલે લોકો. તો કૂપ મહોત્સવ છે કે નવું તળાવ બન્યું એનો મહોત્સવ છે કે કોઈ યક્ષનો મહોત્સવ છે? નગરની બહાર ઉદ્યાનો હોય, બધા યક્ષો હોય અલગ અલગ, કોઈ કયા હોય કે કયા હોય, એના મહોત્સવ થાય, એના મેળા થાય. આ દેશ જ મેળાનો દેશ છે. 15 દાડા થાય ને કોઈ મેળો આ દેશમાં હોય. હવે તો બહુ સુધરી ગયા એટલે બધા મેળા બંધ થઈ ગયા. હવે એકલા થઈ ગયા બધા. પેલા મેળાનો જ લોકો રહેતા હતા મસ્તીથી, એટલે કોઈને આત્મહત્યા નથી કરવી પડતી. એકલા થાય ને આત્મહત્યા કરવી પડે. ભગવાન કે શું વાત છે, આટલા બધા લોકો, કોઈ ચાલતા, કોઈ વાહનમાં, એક જ બાજુ બધા જઈ રહ્યા છે. ત્યારે એક ભગવાનના માણસે કહ્યું કે પ્રભુ, આ નગરીના બહાર એક તાપસ, જબરદસ્ત તપસ્વી પંચાગ્નિ તપ કરી રહ્યો છે. લોકો એની દુષ્કર ક્રિયા એ જોઈને એના તરફ ખેંચાઈને એને નમવા માટે જઈ રહ્યા છે, વંદન કરવા. ભગવાન કે વાહ, બડું આશ્ચર્ય છે. અજ્ઞાની જીવો વિવેક રહિત, હિતના હિતને જાણતા ના હોય, પોતે તો નાશ પામે પણ દુનિયાને પણ નાશ પમાડે. દુનિયામાં બે જ સાર છે, કાં તો સ્વયં વિવેક હોય કે વિવેકી એવા સજ્જનોનો સંગત હોય તો જ વિવેક આવે. શું કરવું શું ન કરવું. કોઈ વસ્તુ દેખાવમાં તો ઉત્કૃષ્ટ તપ લાગતો હોય પણ અંદર ખાનેથી ભયંકર પાપ થતું હોય. પણ એ બધું વિવેક સિવાય ખબર ના પડે. જેને નથી વિવેક પોતાનો, જેને વિવેકી સજ્જનો સાથે સંસર્ગ પણ નથી, પરમાર્થ માટે બિલકુલ આંધળા, એ એવા રસ્તા ઉપર ચડી જાય કે જેના કારણે બધાને સ્વપરને ભયંકર નુકસાન થાય. આ પંચાગ્નિ તપ કેવો છે? અગ્નિ મહાશસ્ત્ર માં 6 જીવ નિકાયનો વિનાશ અવશ્ય થાય. ખરેખર આવો તપસ્વી, આટલો બધો ત્યાગી, પણ આવા અવિવેકી તપ કરી અને જીવનો વિનાશ એનું નિમિત્ત બને અને એનો પ્રભાવ બગડે, એની ઉપેક્ષા કરવી મારા માટે યોગ્ય નથી. ભગવાન કહે છે કે ચાલો રાજકુમારો, આપણે ત્યાં જઈએ અને એ તપસ્વી જે મિથ્યાત્વના અંધકારથી અંધ છે એને આપણે પ્રતિબોધ આપીએ. ભગવાન 7મા માળેથી નીચે ઉતર્યા. કરુણાથી ભરપૂર એમનું ચિત્ત છે. નગરની નારીઓ બધી ભગવાનને જોઈ રહી છે અને ભગવાન પોતાના બધા મિત્રોની સાથે એ બાવાજી જે તરફ છે એ તરફ જાય છે. પછી શું બનશે એ બધી વાત અઘરી.